વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ। 30 વર્ષથી સિહોરમાં 3 પરિવાર જ રાજ કરતો હોવાનો ઉલ્લેખ આ પત્રમાં છે। પ્રદેશ નેતૃત્વને ઉલ્લેખીને અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। તો પ્રમુખ પર 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ છે। 10 જેટલા ભ્રષ્ટાચારનો આરોપ 10 જેટલા કાર્યકરોએ મળીને પત્ર લખ્યાનો ઉલ્લેખ છે। તો સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ આ લેટર બોમ્બ સામે આવ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકાની ચૂંટણી યોજાય, હવે રાજકીય ગરમાવો આવ્યો છે। આ લેટર બોમ્બના કારણે શું આક્ષેપો છે તે જણાવશો। બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકા ફરી એક વખત કહી શકાય કે તેનું રાજકારણ છે તે ગરમાયું છે, કેમ કે આ જે લેટર બોમ્બ સામે આવતા સમગ્ર સિહોર પંથક છે તેમાં ખળભળાટ ચોક્કસથી મચી જવા પામ્યો છે। લેટર જે છે તે પ્રદેશ લેવલ સુધી લખવામાં આવ્યો છે કે 3 જે પરિવારો છે તે છેલ્લા 30 વર્ષથી રાજ કરી રહ્યા છે ને તેમાં પણ 40 કરોડથી વધારેનું જે કહી શકાય કે જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ જ પ્રકારની સ્થિતિ જો આગામી કહી શકાય કે પ્રમુખ પદની રહી અથવા તો પ્રમુખ પદે આ જે 3 પરિવારો છે તેમાંથી કોઈ આવે છે તો તે ચોક્કસ સિહોર ની જનતા માટે નુકસાનકારક હોઈ શકે તેવું ખુદ ભાજપના જે 10 કાર્યકર્તાઓ છે તેઓએ આ પ્રદેશ લેવલ સુધીનો આ લેટર છે તે લેટર લખી અને કહી શકાય કે કડબડાટ જે છે તે સિહોરમાં જોવા મળી રહ્યો છે। હાલ તો કહી શકાય કે સિહોર નગરપાલિકાની જે ચૂંટણી છે તે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કહી શકાય કે જે પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની જે દોડ છે તે દોડમાં આ જે 10 કાર્યકર્તાઓએ સંયુક્ત રીતના આ જે લેટર છે તે લેટર લખી અને પ્રદેશ લેવલ સુધીની જે વાત છે તે વાત કરવામાં આવી છે। ધ્રુવિશા, અહીંયા ચોક્કસથી નક્કી એ થઈ રહ્યું છે કે 10 જે કાર્યકર્તાઓ ભાજપના છે તે ખુદ આ પ્રકારનો જે આક્ષેપ છે તે કરી રહ્યા છે, કેમ કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, ફરી એક વખત ભાજપનું શાસન આવવા જઈ રહ્યું છે, તેમાં પણ આ 3 જે પરિવારો છે તે પરિવારનો ઉલ્લેખ કરી અને કહી શકાય કે પ્રમુખ ને ઉપપ્રમુખની કહી શકાય કે સુકાન છે જો આમને સોંપવામાં આવશે તો વધુ મોટું જે કૌભાંડ છે તે થવાની શક્યતાઓ પણ અહીંયા લેટરમાં જોવા મળી રહી છે। એટલે કંદરે જોઈએ તો સમગ્ર સિહોરમાં આ જે વિષય છે તે વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ધ્રુવિશા, કુનાલાની પહેલા આંતરિક જૂથવાદ અથવા તો ભ્રષ્ટાચારના પહેલા આરોપ લાગેલા ખરા? ધ્રુવિશા, જો અગાઉની વાત કરીએ તો અંદર ખાને આ પ્રકારે 2 જૂથવાદો છે તે જૂથવાદો હતા અને હવે જે પ્રમાણે આ લેટર બહાર આવ્યો છે એટલે કે કહી શકાય કે ખુલીને જે પ્રદેશ લેવલ સુધીના લેટર આપવામાં આવ્યો છે એટલે કે જોઈએ તો મોટા જે કહી શકાય કે જે અંદરો અંદરના જે વિખવાદ છે તે સામે ખુલીને આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અગાઉ પણ કહી શકાય કે આ જે 3 પરિવારો છે તે રાજ કરતા હોય તેવું જે છે તે અંદર ખાને ચાલતું હતું, પરંતુ હવે આ 10 જેટલા જે કાર્યકર્તાઓ છે તે ખુલીને આવતા આ સમગ્ર ઘટના છે તે પ્રદેશ લેવલ સુધી ગઈ છે। પ્રદેશમાં આ લેટર આપવામાં આવ્યો છે। આગામી સમયમાં જો કદાચ આ 3 જે પરિવારો છે તેમાંથી કોઈ પણને પ્રમુખ અથવા તો ઉપપ્રમુખની સુકાન સોંપવામાં આવશે તો કહી શકાય કે હજુ પણ મોટો ભ્રષ્ટાચાર છે તે થવાની ભીતિ છે તે આ લેટરમાં સંબોધવામાં આવી છે। પ્રદેશ લેવલના જે નેતાઓ છે તેને સંબોધીને આ લેટર લખવામાં આવ્યો છે। એટલે કે જોઈએ તો આ જે સમગ્ર ઘટના છે તે ઘટના પ્રદેશ લેવલના જે નેતાઓ છે તે ગંભીરતાથી લે તે પ્રકારનું લેટરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે અગાઉ પણ જે અંદર ખાને જે આ વિવાદ છે વિખવાદ છે તે ચાલતો હતો, પરંતુ હવે આ વિવાદ છે તે ખુલીને સામે આવ્યો છે। લેટર લખીને આ જે વિવાદ છે તે સામે આવતા ચોક્કસથી સિહોર નગરપાલિકામાં ખળભળાટ અહીંયા ધ્રુવિશા જોવા મળી રહ્યો છે। જી, ગુના જોડાવા બદલ આભાર આપનો।